તો જેટલા પણ વ્રજમાં આવ્યા, પુષ્ટિ માર્ગમાં ભક્તિને જ મહત્વ છે, મુક્તિને જરાય મહત્વ નથી. તો એ બધાને પ્રભુએ મોક્ષ આપ્યો. પરાકાષ્ઠા તો ક્યાં? તમને કહું મારા વાલો, નાનો દાખલો આપો. આ બધાનો દાખલો મારે નથી આપવો. પોતાના ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આવી હતી અને શું કરવા આવી હતી? સ્તનપાન. એટલે યશોદાજી તો પ્રભુએ આંખ બંધ કરી દીધી હતી ને. જો આંખથી આંખ મળી જાય ને તો એની મુક્તિ થઈ જાય. તો એ સ્તનપાન કરવા આવીને અંદર કાળકોટ ઝેર હતું અને એનું સ્તન મોઢામાં મૂક્યું. ઠાકોરજી જે ચૂસ્યું, મૂંચે છોડી દે. ઠાકોરજી આપણને છોડતા આવડતું નથી, આપણને બાંધતા જ આવડે છે. તમને મને છોડે હવે? અને એને માતાની ગતિ આપી. રાક્ષસીને માતાની ગતિ આપી. તો આ બધાને મોક્ષ આપ્યો. તો પ્રભુ જો ક્યાંય પણ પોતાનું નામ લેતા નથી. એટલે આપણામાં ભક્તિ હોવા છતાંય આ લોકો ભક્તિને લાયક નહોતા. બધાને ભક્તિ નથી મળતી હો મારા વાલા. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજીને કીધું હવે આખી દુનિયાને મુક્તિ દઈ દઈને થાકી ગઈ. હવે આ કળિયુગના જીવને તો મુક્તિ દેવી ભારે. હવે મને મુક્ત કરો. તો કેવી રીતે મુક્ત થાવ? તો ઠાકોરજીએ જવાબ આપ્યો, મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તો મુક્ત હોય. તારે બીજું કાંઈ નથી કરવાનું. ઋષિ મુનિઓ, પંડિતો, પુરોહિતો બધા તપ કરીને મરી જાય છે મોક્ષ માટે, મુક્તિ માટે. રાફડા થઈ જાય છે તોય મુક્તિ નથી મળતી. અને આપણે તો આરતી કરીએ ને વલ્લભકુળની કે ઠાકોરજીની, તો 4 મુઠ્ઠીયામાં વાળી નાખી દઈએ. સાયુજ્ય, સામીપ્ય, સારૂપ્ય, સાલોક્ય, મુક્તિ 4 પ્રકારની ફેંકી દઈએ. મુક્તિ લૂણ સો ખારી. સુરદાસીનું પદ યાદ કરો. મુક્તિ મીઠા કરતાંય ખારી છે, અમારે જોઈતી નથી. એનું પ્રગટ પ્રમાણ. સુરદાસજીની કુટિયામાંથી બહાર નીકળ્યા. સુરદાસજીની કુટિયા ક્યાં છે વ્રજમાં? ત્યાંથી બહાર નીકળ્યા. ગિરિરાજજીની ઉપર જતા હતા તો રસ્તામાં કૂતરું બહુ હેરાન કરે. તો ઘડી ઘડી આમ લાકડીથી આમ કરે, ઘડી ઘડી આમ લાકડીથી એને આઘું કરે. આઘું એટલે સમજણ પડે, દૂર કરે. અમારી ભાષા જેવી હું કરી ભાઈ. તો એની હારે ઓલો ખવાસ હતો ને, એ કે ને બેચારા લાકડી મારો. એ કે મરાય નહીં હો, વ્રજના તો કૂતરાને ન મરાય હોય. એ કે વ્રજનું કૂતરું જુઓ. અમારે ઓલા શ્રાવણ મહિનામાં અમે બધાએ આઠમ કરી, જન્માષ્ટમીની. એટલે 5 વાગે ને સાંજે એટલે આરાધ્ય કે આ ખવાય, આ ખવાય, આ ખવાય. ને એક દી હું ખીજાણી, મેં તાર જે ખવું હોય ખવાય. એ કે ગોપાલ તમને ખીજાશે હો, અમને ખબર નથી ને પૂછીએ તમારે આવું કેવું હોય. એ કે પછી 11 આવી એટલે મેં કીધું તૃપ્તિ આજે આપણે બધાને 11 છે તો એ પ્રમાણે આપણે ઠાકોરજીને મેં તારે કરવી છે? ના ભાઈ ના. મેં કીધું હારા ગોકુળનો ગધેડો થાય છે. એ કે તો નથી જ કરવી. આપણે ગોકુળના ગધેડા ક્યાંથી કે છે? તો સુરદાસજીને ઓલાએ કીધું
તો સુરદાસજીને કે એકાદ બે ગાળ દો હારી. એ કે હા એ બરાબર. સુરદાસ શું ગાળ દીધી ખબર? જા મુક્તિ મળે. શું કીધું કૂતરાને? જા મુક્તિ. ઓલો કે મેં તમને ગાયડું દેવાનું કીધું હતું અને તમે મુક્તિ આપી. એ કે અમારે તો મુક્તિ એટલે ગાળ જ કહેવાય, અમારે તો ભક્તિ જોઈએ છે. તો જો મુક્તિ આપણને કોઈને નથી આપી મારા વાલા, આપણને બધાને તો ભક્તિ જ આપી છે. વ્રજવાસી હોય, ગાયોને ભક્તિ આપી છે, બછડાને ભક્તિ આપી છે. ઠાકોરજીને આજની તારીખમાં ગાયનું દૂધ મળે ને ત્યાં સુધી આપણે ભેંસું નથી ધરાવતા. ખરું ખોટું? હા ના તો કયો મારા વાલા. તો ઠાકોરજીને ગાય બહુ વાલી, અને ઠાકોરજી ગાયો ચરાવવા જાય ને પૂચકા રે, પૂછ હાથમાં લે. તમને ખબર ઠાકોરજી કેવી રીતે ચાલતા શીખાતા? આમ ભાખડિયા પર હાલે અને ખીરકમાં જઈને તો પૂંછડું પકડી લે, એટલે ગાયને બછડું હોય ને ઊભું થાય. ઊભું થાય એટલે ઠાકોરજી ઊભા થાય અને ધીમે ધીમે હાલો. ઠાકોરજીની સેવા કરવી હોય ને ધીરજ રાખવી પડે. તો ઓલું બછડું કે ગાય હોય ને ધીરે ધીરે હાલે, તો ઠાકોરજી આમ ધીરે ધીરે માતાલીઓ પડે, માર લાલો હાલતા શીખી ગયો, માર લાલો હાલતા શીખી ગયો. આપણા ઠાકોરજી ક્યારે ચાલતા શીખે? સાંભળવું જ કહું કે આરામ કરવો છે? આપણા ઠાકોરજી ચાલતા શીખે છે. તમને એના દર્શન નહીં થાય છે. એનું પ્રગટ પ્રમાણ કહો. આ જેના વચનામૃત છે. મારી પાસે મારું કશું જ નથી હોતું. કાં વાંચ્યું હોય અને કાં વચનામૃત સાંભળાવે. એ કે કોઈક ઠાકોરજી પુષ્ટ કરાવે ત્યારે અમને કે જે મારા ઘરમાં કોઈ અનુકૂળ નથી, હું એકલી જ છું, બધા વિરોધમાં છે. મમ્મી તું આ ધંધો કરવા, તારે જેટલી વાર મંદિરે જવું એટલી વાર ડ્રાઈવર લઈ જશે, પણ તું ઠાકોરજી પુષ્ટાવની માથાકૂટ ના કર. જે છતાંય ઉપરવટ થઈને હું ઠાકોરજી પુષ્ટ કરાવું છું. જે કે કાંઈ વાંધો નહીં. એ કે કોઈ મને તેલ નહીં કરાવે, કાંઈ વાંધો નહીં. દૂધ મિશ્રી તો ધરાશે ને? હા. તમે તમારી હાથે ઠાકોરજીને દૂધ તૈયાર, હા. બુહારી મંદિર વસે બધું કરીશ. આપણે બીજું કાંઈ નથી કરવું, ખાલી દૂધ મિશ્રી, મેવો, લીલો મેવો અને સૂકો મેવો ધરો. એક બેને હમણાં ઠાકોરજી પરમદી પુષ્ટ કરાવ્યા તો મેસેજ આવ્યો, એ દૂધગર એટલે શું? દૂધગર એટલે શું મારવાલા કયો તો ખરે બધા? દૂધમાંથી બને દૂધગર. પાછો મેં લખ્યું દૂધમાંથી બને દૂધગર. મને કે કયું? મેં કીધું પેડા, બરફી, બાસુંદી, આ બધી દૂધગર કહેવાય. હવે બેન તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને ઘરમાં જે દૂધ હોય ને એ ચામાં પધરાવી દે, મિશ્રી હોય ને એ દાળમાં ને શાકમાં પધરાવે. હવે આ બેનને મનમાં એમ થાય કોઈ મારા ઠાકોરજીની હામુય નથી જોતો. આપણું નાનું છોકરું હોય ને, આપણે પિયરથી ને 5 મહિને સુવાવડ કરીને આવીએ અને ઘરમાં આપણા સાસુ એમ કહે તાર રૂમમાં જ રહેવાનું, તાર છોકરું મોટું નહીં ત્યાં સુધી. મારા વાલા છોકરાને ગમે? એ કાકા જોતા હોય ને તોય આમ જુએ, ફોઈ જોતી હોય તોય આમ જુએ, આમ કરે. હે મને તેડ કરે કે ન કરે મારા વાલા? પછી આપણે કહીએ કે બા આ લાલિયાને બધા માણસો બહુ ગમે છે, બહાર લાવું? હા તું સાચવજો હો ભાઈ, એ છી મુતર કરો, અમને ન ગમે. હા કાંઈ વાંધો નહીં. પછી ઓલું છોકરું એવું લાડકું થાય ને, એ કરે ને હસે ને આમ કરે. ઓલી ફઈ રહી શકે? તેડે ને, કાકાય તેડે ને. પછી એવાયું ફઈનું ને કાકાનું થઈ જાય, મા પાસે તો આવે નહીં. તો જ્યારે આપણા ઘરે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવે છે ને મારા વાલા, ત્યારે ભલે આપણે બધાય અનુકૂળ નથી, સામું નથી જોતા,
પણ આપણા ઠાકોરજીમાં સામર્થ્ય કેવું છે. 15-20 દી થયા ને એટલે ઓલા બેનના વર કે સવારમાં તારે દોડાદોડ ફ્રૂટ લેવા, મેવો ન આવડે, ફ્રૂટ લેવા દોડાદોડ કરવી પડે છે. હું શંકરને મંદિર જાઉં છું ને તો તારું ફ્રૂટ લેતો આવીશ. ઓલા બેન કે હારું. હવે દીકરો કે મમ્મી તારે સવારના પોરમાં આ બધું કરવાનું હોય ને, અમારે ટિફિન ને બધું, તો દૂધ હું લેતો આવીશ. સારું. પછી ધીમે ધીમે ઓલી ઘંટી વગાડે ને, ગાયોના ગળામાં ઘંટી હોય રાજસ્થાનમાં સાત્વિકના ભાવથી ને, એટલે વગાડે. એટલે એકવાર ઓલો છોકરો આવી ગયો, લાવ મમ્મી હું વગાડું, હું નાયો છું, જો મેં તિલક કર્યું છે. વાહ. પછી ઓલા ભાઈ આવે, આ ઠાકોરજીને આખો દી તું દૂધ ને એવું ધરાવશે ને ભૂખ ન લાગે? પછી ઓલા બેને જેને પૂછ્યું, જે હવે આવું થાય છે. એ કે તમારો લાલો ચાલતા શીખી ગયો અને ગોદમાં લઈને કહે છે કે મારા માટે ફ્રૂટ લઈ આવો, મારા માટે દૂધ લઈ આવો, એટલે હવે તમારી ગાડી પાટે. જો ઓલી છોકરી બેઠી ને પાછળ જાડી ને મોટી, એ નામ તો હું ભૂલી જાઉં છું મને. હા, પાયલ. એના હાથ પેઢીમાં કોઈને ઘરે ઠાકોરજી નહીં. સત્સંગ સાંભળો ને એને બસ મારે બ્રહ્મ સંબંધ લેવું ને મારે ઠાકોરજી પધરાવવાના. ગોતી ગોતી ગોપાલધામ આવી. બાકી હિસ્ટ્રી નથી કહેવી. કોકને એમ થાય ઈલાબેન યાર આ બધા પ્રસંગો સાચા બને છે. આ સાક્ષાત દાખલો છે. આંખમાં પાણી ઈલાબા માટે. મેં કીધું સારું. એના ઘરમાં નહીં, એની હાથ પેઢીમાં કોઈ નહીં. શું ઠાકોરજી એ જ ના કહેવાય. અને જીવ ઉપર કેવી કૃપા કરે છે. હજી એની ઉંમર જો એક જ દીકરી છે. બ્રહ્મ સંબંધ લીધો, તરત ઠાકોરજી પુશ કરાવ્યા. ઘરવાળાએ લીધું. ખોટી છે પાયલ મારી વાત? હું આ બધા કહેતા હોય એ જ કહું છું, મારા મનનું કાંઈ નહીં. એની દીકરી અને એની પરાકાષ્ઠા જુઓ. ઠાકોરજી પુષ્ટ કરાવવા ગઈ. મને ઘરે આવીને તો એના વરને એની છોકરી આખું ઘર શણગાર્યું હતું. પાયલ ખોટી વાત છે મારી? એમ કે ઓલા લાલા આવે તો બધા આમ હેપી બર્થડે ને વેલકમ ને, આ તો એ કે વેલકમ ગોડ ઠાકોરજી, ગોડ કૃષ્ણ વેલકમ. અને અત્યારે એના ઘરે ઠાકોરજી એવા લાડથી રહે છે. હવે શું કહે છે ખબર છે? આપણે પેલા સોફ્ટવેર એન્જિનિયર કે મેઇન ડોમેન કહેવાય, જે આખું આઈટીનું ચાલે ને, કે આપણા ઘરમાં મેઇન ડોમેન છે ને, મમ્મી સૌથી નાના ઠાકોરજી છે ને પણ સૌથી મોટા એ છે. હા, જોડે રાખે છે. જો પણ ઘરમાં પ્રભુ પધાર્યા તો આ લીલા થઈ ને. એટલે આ જેટલા તમને દાખલા આપું એ બધી સાચી વાતો છે. મને કઈ વાર્તા બનાવતા આવડતી નથી, એટલી હોત તો આપણે લખવા માંડ્યા હોત. તો આ બધાય ઉપર પ્રભુ આવી કૃપા કરે છે. તો આજે મોક્ષદા એકાદશી, આ બધાને મોક્ષ આપવાવાળા આપણા પ્રભુ. આપણને મોક્ષ ક્યારેય ન આપે અને તમારે મારે જોઈતોય નથી. દયારામભાઈ કહે છે ને, અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડા બાબડા ન હાલે. હવે તો એટલે આમાં જુઓ દુબળા 2-4 હશે, બાકી બધા માર જેવા જ. શું કામ? જરાક પ્રસાદ લઈએ ગયડો. ડાયાબિટીસ હોય ને તો હું કહું તમે આટલું બધું આપણે પ્રસાદ તરીકે લઈએ. ઈલાબેન આપણે ગયડા તરીકે ક્યાં લઈએ? મારી બેન 450 ડાયાબિટીસ હતો. કેટલો? અને સરાવે ને એટલે પહેલાં અમારે પાછળ બ્રાહ્મણ વૈષ્ણવ રહેતા હતા, એટલે એનું કાઢી દે, એક વૈષ્ણવનું કાઢે. અને પછી હું અહીંથી ગઈ હોઉં ને એટલે હું મારી બાન મારા ભાભી, એટલે ઓલું ગળ્યું હોય ને હું લઈ લઉં, આમ એક બાજુ મૂકી દઉં. બોતડી મને લેવડાવ એ બાત ને 4.5 પ્રસાદ લઉં છું બેબી, ગળ્યું ક્યાં લઉં જુઓ. એને કોઈ દી નથી ચોખ્ઠું નોય કે નહીં ઓલું શું કહેવાય મોતિયા ફોતિયા, દોડી જ જાય. સવારે કાયમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું,
અમારે કૂવો હતો ત્યાં જઈને જળ ભરવાનું, એ કૂવાના જળથી સ્નાન કરવાનું, અને એ એક વડા ઓલાએ પાછું જઈ જળ ભરીને એની સામગ્રી કરવાની. એણે ક્યારેય માટલાનું કે જળ પીધું નથી, કૂવાનું ઠાકોરજીને ધરેલું જ પીધું છે. એટલે અમે તો કાંઈ નથી, અમે તો એનાથી આગળ ઘણા વૈષ્ણવ દર્શન કર્યા છે મારા વાલા. તો એવી આજે મોક્ષદા એકાદશી. હવે એક નાની વાત, મહાભારતનો પ્રસંગ છે. એક ઋષિ હતા, નામ ભૂલી ગઈ, હમણાં યાદ આવે એટલે કહું. એ ઋષિના મા બાપ આંખે અંધ હતા. હવે અંધ હોય એટલે બધું કરવું પડે, પણ આ લોકો બે એવા તપસ્વી હતા, એવા ઠાકોરજી મય હતા કે જાતે બધું કરી લે. પોતાના ઘરમાં હોય એટલે આમ ભીત પકડી પકડીને જાય, એના મા રોટલા બનાવે, કૂવેથી જળ ભરી આવે, એના બાપા બધું એને તૈયાર કરી દે, બેય અંધ. હવે ઋષિને મનમાં એમ થાય કે મારે તપ કરવા જવું છે, મારે ભગવાન મેળવવા છે, મારે એવી સિદ્ધિ મેળવવી છે.